મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવું છે પરણી જવું. એકબીજાને આપણે લગ્ન કરીને પરણી જવું. એક સિરિયલ આવતું કે પરણ્યા એટલે પતી ગયા. આજે આપણે પરણી જવું એટલે શું? પરણી ગયા, પરણ્યા પણ સમજ્યા નહીં તો પરણ્યા શું કામ? પરણ્યા પણ સમજ્યા નહીં તો પરણ્યા શું કામ? અને સમજ્યા પણ માયણા નહીં તો સંસાર શું કામ? મિત્રો, જીવનની અંદર એવું છે કે આપણે એકબીજાને સાથે જ્યારે પરણી છીએ ને ત્યારે આપણા મગજની અંદર એક ચિત્ર આવે છે કે પરણવું એટલે એક આપણો સગાવાલાનો, પરિવારનો, બધાનો એક સમુદાય ભેગો થાય, ગોર આવે, પછી કન્યા આવે અને વેદ મંત્ર ઉચ્ચારથી વૈદિકમાં હવન થાય, ફેરા ફરે અને ફેરા પૂર્ણ થાય એટલે પરણી ગયા. મિત્રો, જીવનની અંદર આ તો એક ખોડિયાનું પરણવું છે, એકબીજાના ખોડિયા પરણ્યા છે. પરંતુ સાચા અર્થની અંદર ક્યારે પરણાય? મિત્રો, સાચા અર્થની અંદર તો ત્યારે જ તમે પરણ્યા કહેવાય કે તમારી વિચારસરણી, તમારી બુદ્ધિ, તમારી જે સમજવાની શક્તિ, આચાર, વિચાર અને ઉચ્ચાર સર્વત્ર રીતે તમે મેચિંગ થઈ જવું. જેમ કે એક પાણીની બોટલ એક પાત્રમાં નાખી અને બીજી પાણીની બોટલ એમાં નાખી અને પછી કોઈ એમ કે આમાંથી જે બે બોટલ જુદી કરી પાણી જુદું પાડી દો, તો કોઈથી જુદું ન થઈ શકે. વૈજ્ઞાનિકથી પણ જુદું ન થઈ શકે, કારણ કે પાણી પાણી જ ગણાય અને થાય તો બે પાણી સરખું જ હોય. એટલે મિત્રો, કહેવાનો મતલબ હું આવી રીતે એકબીજામાં ભળી જાય ને એને પરણી ગયા કહેવાય. ડગલે ને પગલે પોતાની વિચારસરણી જે છે એ વિચારસરણી પતિ પત્ની બંને એકબીજામાં સમજી અને સજોડે ડગલા ભરે અને એમાંથી કંઈક નિર્માણ કરે. પછી સંસારમાં હોય, પોતાના સમાજમાં હોય કે ધર્મ પથ પર હોય, ગમે ત્યાં હોય, પરંતુ જે સજોડું, જે પરણીને જે કાર્ય કરે અને એમાં જે જુદું ન દેખાય એને પરણી ગયા કહેવાય. મિત્રો, પરણે છે ને એટલે એકબીજામાં પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. અને મિત્રો, પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય? મિત્રો, પ્રેમ તો ત્યારે જ ઉત્પન્ન થાય કે પોતપોતાની વિચારસરણી, પોતપોતાની કાર્યક્ષમતા, જે કાર્યક્ષમતા છે એ એકબીજાને વધારે ન કરતા એકબીજાને સામે ઓછી દર્શાવે અને પ્રેમ અધિક દર્શાવે ત્યારે પરણ્યા કહેવાય. જીદ ન કરતા જીવનની અંદર હંમેશના માટે જતું કરે તો પરણ્યા કહેવાય. એકબીજાના હક ન કરતા પોતાના જીવનની અંદર એ માથે સર્વત્ર એકબીજાનો યશ કરે તો પરણ્યા કહેવાય. કોઈ પણ પોતાની આવડત હોય અને એ આવડત ના થકી ગમે તે પાત્ર બીજા પાત્ર કરતા શ્રેષ્ઠ દેખાતું હોય અને એ શ્રેષ્ઠતા પોતાની ન કરતા પોતાના બીજા જે પોતાનું પાત્ર પોતે પરણ્યો છે એના ઉપર કળશ ઢોળે તો પરણ્યા કહેવાય. એકબીજાના જે ઊંડાણથી વિચારો વાગોડી અને એમાંથી કંઈક મેળવી અને મલાઈ
પોતે ના ખાતા પોતાના પાત્રને ખવડાવે એકબીજા, ત્યારે સમજી લ્યો કે પરણ્યા કહેવાય. જીવનની અંદર પરણવું ને એટલે મિત્રો એકબીજાનું બની જવું, એકબીજાનું થઈ જવું. ખોડિયા જુદા અને પ્રાણ એક છે, આવી અનુભૂતિ થાય ને જ્યારે, ત્યારે સમજો કે પરણી ગયા. તમે કોઈ પણ કાર્ય કરો, એ કાર્યની અંદર અધિક કઈ ફાયદો થાય અને એ ફાયદાનો યશ તમારા પાત્રને તમે આપો ને એકબીજા, ત્યારે પરણ્યા કહેવાય. એટલે મિત્રો પરણવું ને એનો જો ખરો અર્થ કહું ને તો સમર્પણ કરવું, જતું કરવું, પકડી ન રાખવું. ગમે તે વાત છે ને એ એટલા વિસ્તારથી મૂકવીને, એટલી સચોટ વિચારીને મૂકવીને કે તમારા પાત્રને, તમારું પાર્ટનરને એ વાતનું વર્ચસ્વ ન થાય, એ વાતથી કઈ હૃદયને તકલીફ ન થાય, એને દુઃખ ન લાગે, એવી રીતે વાત મૂકવી તો પરણ્યા. એકબીજાની ભૂલ હોય ને તો એ ભૂલને દોહરાવા ન કરતા, એ ભૂલને સોલ્યુશન આ રીતે આપણે કર્યું હોત ને તો આવું ન થાત, એમ એકની હોય ને તો બંને ઉપર લઈ લેવું ને તો પરણ્યા કહેવાય. મિત્રો જીવનની અંદર એક એક ડગલે ડગલે તમે તમારા સાથીને સંભાળીને તમે ચાલો ને તો તમે પરણ્યા કહેવાય. મનથી, વિચારથી, કાર્યથી, ધર્મથી, સમાજથી, સામાજિક પ્રવૃત્તિથી, વૈચારિક વિચારથી, આચાર વિચાર ઉચ્ચારથી, સર્વત્ર રીતે એકબીજામાં ભળી જવું ને એટલે પરણ્યા કહેવાય. મિત્રો પરણવું, આ મેં તમે દાંપત્ય જીવનની વાત કરી કે દાંપત્ય જીવનમાં આપણે જ્યારે પરણી છે ને અને જેનું સારું દાંપત્ય જીવન ચાલે છે ને, 80 વર્ષ થાય ને તો એ તમારો પ્રેમ જોઈ અને 20 વર્ષનો યુવાન શરમાય ને એને પરણ્યા કહેવાય. જીવનની અંદર કદાપી નફરત ના આવે ને એકબીજાને, એને પરણ્યા કહેવાય. વાસના નહીં પણ વિચારથી સમજે ને એને પરણ્યા કહેવાય. કોઈ પણ શરીરની અંદર ગમે તે થઈ જાય, સદાને કોઈ દી સાથ ન છોડે ને એને પરણ્યા કહેવાય. એટલે મિત્રો પરણવું એટલે આપણે જાણીએ છીએ કે પતિ પત્ની જોડાઈ ગયા કે આડેધડ એક દી લગ્નની તિથિ ઓલી આવી એનિવર્સરી કે ને આપણે આ ભાષામાં એમ, એ આવે પછી જન્મ દિવસ આવે અને કેકુ કાપે ને એકાબીજે લોંદા ઉડાડે અને ત્યારે તમને એવું દેખાય કે આ હા 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 કેવી જોડી છે, રામ સીતા જેવી છે, રૂક્ષ્મણી કૃષ્ણ જેવી છે, આવું તમને બધું અનુભૂતિ દેખાય, એટલું બધું સરસ હોય. અને પછી આડેધીએ તાવીથાને હાંચા ઉડે એવી સ્થિતિ થતી હોય ને એને પરણ્યા ન કહેવાય, એને એની કોઈ વાત જ નહીં. એટલે મિત્રો જીવનની અંદર પરણવું ને એટલે એકબીજાના બની જવું, એકબીજાનું થઈ જવું, એકબીજા સાથે જોડાઈ જવું, ખોડિયા જુદા અને મન એક બની જવું, આને પરણ્યા કહેવાય. હવે મિત્રો આજે જીવનમાં આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈ અને પરણી છે ને એની વાત થઈ. હવે વાત કરું, મનથી પણ માણસ પરણી શકે છે. આપણે એમ કહીએ ને કે પરણ્યા એટલે મેં વિચારસરણીની વાત કરી, એટલે તમને એક વાત કરું કે મનોમન કોઈને તમે મન આપી દો, એનું સર્વત્ર તમને ગમે, એનું ચારિત્ર ગમે,
એની વિચારસરણી ગમે, એની હર વાત ગમે, અને એના જેવું થવાની તમારામાં જ્યારે તમન્ના જાગે ને, એને પણ તમે એક ભાષામાં કહીને તો પરણી ગયા છો. કારણ કે પરણવું એટલે વિષય વાસના માટે પરણવું, સંસાર કરવો, ભોગ ભોગવવા અને સંતતિ ઉત્પન્ન કરવી, એમ પેઢી દર પેઢી આગળ વધારવી, અને એમાં જે યોગદાન હોય એને આપણે પરણ્યા સમજી છીએ. એક સમાજના હોય પણ શાખ જુદી હોય, સ્ત્રી અને પુરુષ જોડાય, આ મેં એની વાત કરી તો એ આપણે પરણ્યા કહેવાય. એટલે એ પરણવું છે ને એક સાંસારિક છે. હવે હું તમને વાત કરું કે એમાં પણ પ્રેમના પ્રકાર છે. પ્રેમથી પરણવું ને એમાં કોઈ જાતિ બંધન નથી હોતું, એમાં કોઈ ભોગ વિલાસ નથી હોતો, પણ સર્વત્ર કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય ઉપર, કોઈ પણ સ્વાર્થ વગર કોઈના પ્રત્યે ખેંચાણ થાય ને, એ પણ તમે પરણ્યા ગણાય. કારણ કે તમે વૈચારિક રીતે એને એના છો, વૈચારિક રીતે એ તમને ગમે છે, વૈચારિક રીતે એ તમે એને અને એ તમને સમજે છે, તો એ પણ એક પરણ્યાનો જ પણ પાસો છે. કારણ કે એક એનો જ ભાગ છે. કારણ કે કોઈ પણ માણસ કોઈ પણ પ્રત્યે કોઈ પણ ભાવના વગર તણાતું નથી. અને અંદરનો જે તાતણો જે છે ને, પછી કોઈ કાર્ય તમને ગમતું હોય, કોઈ તમને એની ક્ષમતા ગમતી હોય, કોઈ તમને કોઈ પણ એનું તમને ધાર્મિક કાર્ય ગમતું હોય, એની વિચારસરણી ગમતી હોય, એની રહેણી કેણી ગમતી હોય, એની કાર્ય કરવાની પદ્ધતિ ગમતી હોય, એનો સ્વભાવ ગમતો હોય, અને જે તમે એના માથે ફિદા થઈ જાઓ ને, એ પણ એક પરણ્યા કહેવાય. એ અને કોઈ પણ અપેક્ષા વગર, કઈ પણ ભોગની લાલસા વગર, કોઈ પણ કૂટનીતિ વગર જે તમે કઈ પણ કરો ને કોઈ માટે, એ પણ એક પરણ્યા કહેવાય. કારણ કે સર્વત્ર જીવન તમારું છે ને, એ તમે એના માટે ખર્ચી નાખવા માંગતા હોય, પણ તમે એના કઈ મેળવવા ના માંગતા હોય, તો એક નિસ્વાર્થ ભાવના છે, નિસ્વાર્થ પ્રેમ છે, નિસ્વાર્થ એક તમારા લગન છે. તો મિત્રો, આવી રીતે જીવનની અંદર ઘણી રીતે આપણે પરણીએ છીએ. આપણે ભગવાનને પરણી શકીએ છીએ. ભગવાનને પરણી છે ને, મીરાબાઈ હતા, એ ભગવાન શ્રી કૃષ્ણને મનોમન પોતાના ગિરધર ગોપાલ માની લીધા હતા એમ. અને એના પતિને પણ ખબર હતું, પણ એમાં વિષય વાસના નહોતી, પણ એમાં ઉપાસના હતી, એમાં પ્રેમ હતો, એમાં ભાવ હતો, એમાં સમર્પણ હતું. એટલે મિત્રો, ઘણી રીતે પરણી શકીએ છીએ આપણે. એટલે મિત્રો, જીવનની અંદર પરણવું ને એનો ટૂંકમાં અર્થ કહીને તો એમાં સમર્પણ કરવાનું જ હોય, આપવાનું જ હોય, એમાં મેળવાનું ન હોય, પછી ગમે તે રીતનું હોય, પણ એમાં કોઈ પણ જાતનો નિસ્વાર્થ ભાવ, નિસ્વાર્થ પ્રેમ, એટલે એકાબીજીનું થઈ જવું, અને એને આપણે કહી છીએ પરણ્યા. એટલે મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? તો તમારા મંતવ્ય જો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરજો. તો જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.